નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો દેવભૂમિ દ્વારકાથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં દેવભૂમિ દ્વારકાના ટેકરી ફીડર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠો અનિયમિત અને અપૂરતો મળતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, જ્યાં ખેડૂતોની હાલત હાલ કફોડી બની છે। ખેતીની સિઝન વચ્ચે વીજના અભાવે પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। અનેક રજૂઆતો છતાં પણ તંત્રની સામેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યાં મૂળવાસ મૂળવેલ તેમજ પોસીત્રાના લોકો દ્વારા હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે તેવું કહેવામાં આવ્યું, જ્યાં ગામોના ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીએ ભારે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। ખેડૂતોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને પીજીવીસીએલના અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો। લાઇટ આપો, ખેડૂત બચાવોના ગગનભેદી નારા સાથે ખેડૂતોએ પોતાની સમસ્યાઓ રજૂ કરતું નિવેદનપત્ર પણ આપ્યું હતું। જો કે વીજ કંપનીના અધિકારીઓ વધારે પવનના કારણે તકલીફ પડી રહી હોવાનું જણાવી ઝડપથી સમસ્યા ઉકેલાશે તેવું પણ કહેવામાં આવ્યું હતું। અને અત્યારે અમે બધા જે દ્વારકા ડિવિઝનની અંદર રૂરલ ડિવિઝન સબ ડિવિઝન જે અલગ પાડ્યું છે એમાં તમામ ઓખામંડળના ગામો એને અંતર્ગત આવે છે પીજીવીસીએલમાં। અને પાવર રેગ્યુલર ખેડૂતોને મળતો નથી। એ બાબતે બધા ખેડૂતો અહીંયા ભેગા થઈ અને આજે ઓફિસ ખાતે અધિકારીઓને મળવા માટે આવ્યા છીએ અને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે। 1 કલાક પણ રેગ્યુલર આ લોકોને પાવર મળતો નથી। અત્યારે વરસાદ ખેંચાણો છે, પાણીની જરૂરિયાત છે, પાણી ત્યારે જ પાઈ શકે જો રેગ્યુલર પાવર મળે। આ રેગ્યુલર પાવર ન મળવાના કારણે અત્યારે ખેડૂતો ખેતી કરી શકતા નથી અને હાલત ખૂબ ખરાબ છે। તો અમારી અધિકારીઓને વારંવાર રજૂઆત લેખિત અને મૌખિક કરેલી છે, છતાંય પણ ધ્યાનમાં લેવામાં આવતું નથી। ખેડૂતો કમ્પ્લેન માટે ફોન કરે છે, અધિકારીઓને ફોન કરે છે, એમના ફોન ઉપાડવામાં આવતા નથી, એમને રેગ્યુલર જવાબ આપવામાં આવતો નથી। તો શું કામ આવી રીતના ખેડૂતો સાથે વર્તન કરવામાં આવે છે? અધિકારીઓને અમારી વિનંતી છે કે આ વિનંતીને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક ધોરણે આ બધા પ્રશ્નો હલ કરવા જોઈએ। જો હલ કરવામાં નહીં આવે તો ખેડૂતની હાલત ખરાબ થઈ જશે। વરસાદ ખેંચાણો છે, પાવર મળતો નથી, પાણી પાઈ નથી શકતા, ખેતી કરી નથી શકતા, આવી હાલતમાં ખેડૂતોને અત્યારે દયનીય હાલત છે। એક તો ભગવાન વરસાદથી અમારી ઉપર રૂઠી ગયો છે ખેડૂતો ઉપર, તો અધિકારીઓ તો થોડીક દયા રાખો કે આ ખેડૂતોને પાવર રેગ્યુલર મળે ને ખેતી કરી શકે। અમારે પ્રશ્ન એ છે, 4 દિવસથી અમારે અહીંયા લાઇટ બંધ છે, આખું ગ્રુપ આખું બંધ છે અને માલઢોરને પાવા માટે સિંચીને પાવું પડે છે। અત્યારે ખેડૂતોને બધાને મગફળી વાવેલી છે, અત્યારે એને ખાસ જરૂર છે પાણીની। 4 દિવસથી પાવર ચાલુ કરવામાં નથી આવે, એટલે અમે આ ગામ લોકો બધા આજે રજૂઆત કરવા આવ્યા છીએ। અહીંયા રજૂઆત કરવા આવ્યા તો એ લોકો સ્ટાફનું કહે છે કે અમારી પાસે સ્ટાફ નવો છે અથવા ઓછું છે। જો નવો છે તો તમે અહીંયા આવીને અમે તમને સાથ આપશું, આખું ગ્રુપ અમે સાથે રહેશું, ફોલ્ટ તમને ગોતી દેશું, તમે ઈ ખાલી સરખું કરતા આવો। પણ હજી સુધી આવ્યા નથી। એ કે છે અમારે બીજા ગામમાં લેવાનું હોય છે, આ ગામમાં લેવાનું હોય છે, એટલે એ તપાડે છે અત્યારે। હવે અત્યારે અમે આવેદન પત્ર આપ્યું છે એને। અત્યારે છેલ્લા 3-4 દિવસથી આપણે દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની સ્પીડ ખૂબ જ વધારે છે, તેના હિસાબે ઓખામંડળ તાલુકો તથા કલિયાપુર તાલુકાની અંદર ખેતીવાડી ફીડરોમાં સપ્લાયના થોડા પ્રોબ્લેમ છે। એના માટે અમે અમારા સ્ટાફ સિવાયના કોન્ટ્રાક્ટરના માણસોની વ્યવસ્થા કરેલ છે। તેમ છતાં પણ હજી આ પવનની સ્પીડ વધારે હોવાથી લોકોને ખેડૂતોને સપ્લાય વ્યવસ્થિત મળી રહે, એના માટે અમે વધારે ખેડૂતો વધારે કોન્ટ્રાક્ટરના માણસો અને વાહનોની વ્યવસ્થા કરીએ છીએ, તેમજ શક્ય એટલા વધારે સ્ટાફને અને ડિવિઝન લેવલે પણ અમે મોનિટર કરી અને ખેડૂતોને ગામડાઓમાં સપ્લાય વ્યવસ્થિત બંને તાલુકામાં મળી રહે એ માટેના પ્રયત્નો કરીએ છીએ।